જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા લખી છે રમણલાલ સોનીએ અને વાર્તાનું નામ છે યુગાન્ડાનો ગેંડો. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલીના ઝાડ, આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ. હા બાળકો, આ મનુફનમાં તો એક ગેંડો રહેતો હતો, ગેંડો. અને પાછો આ ગેંડો તો આફ્રિકાના યુગાન્ડા દેશનો હતો, અસલ ગેંડો. આ ગેંડાને હવે અમદાવાદના પ્રાણીબાગને ભેટ આપવામાં આવ્યો હતો, અને એટલે જ આ ગેંડાને વિમાનમાં ચડાવીને દિલ્હી લાવવામાં આવ્યો, અને ત્યાં દિલ્હીથી રેલગાડીની મજા માણતા માણતા માણતો એ તો અમદાવાદ આવી ગયો. આ અમદાવાદના પ્રાણીબાગના મુખ્ય અધિકારી સાહેબે તેનો ખૂબ સારી રીતે સત્કાર કર્યો. આ જોઈ ગેંડો તો ખુશ ખુશ થઈ ગયો. તેણે કહ્યું, હું કઈ સાધારણ ચોપગુ નથી. અરે નાઇલ નદીનો ગેંડો છું, નાઇલ નદીનો. આખી એ દુનિયામાં મારા જેવું રૂપાળું અને મારા જેવું બુદ્ધિવાળું પ્રાણી તમને ક્યાંય જોવા નહીં મળે. કોઈને પણ જોતા જ હું કહી આપી શકું છું કે એનામાં કાંઈ લેવા દેવા છે કે નહીં. બોલો બોલો, તમે એવું કરી શકો છો? આ સાંભળી સાહેબે કહ્યું, ના ભાઈ ના હો, હું તો બધાયમાં કંઈક ને કંઈક ગુણ દેખું છું. મને ક્યાંય કોઈનો અવગુણ દેખાતો નથી, અને એ જ મારો મોટામાં મોટો અવગુણ છે. ગેંડાએ હસીને કહ્યું, બસ તો આજે તમને હું એક સરસ પાઠ આપીશ. બાગના બધાય પ્રાણીઓને મારી આગળ ખડા કરો અને મારી કરામત જુઓ. તમે દંગ થઈ જશો, દંગ. પ્રાણીઓમાં આ મુખ્ય અધિકારી સાહેબનું ખૂબ માન. બધા જ પ્રાણીઓ એમને ખૂબ પ્રેમ કરે, એટલે કોઈ જ પ્રાણી એમની આજ્ઞા ઉથાપે નહીં. એમની આજ્ઞા થતાં જ આખા એ બાગના બધા જ પ્રાણીઓ ડુડુક કરતા આવી પહોંચ્યા ને પોતપોતાના મોભા પ્રમાણે ગોઠવાઈને ઊભા રહી ગયા. પણ આ બધાય પ્રાણીઓમાં ખાલી એક જ પ્રાણી ના આવી શક્યું. ખબર છે કોણ હતું? એ હતો સિંહ. કારણ કે આ સિંહ માંદો હતો, એનાથી ત્યાં આવી શકાય એમ નહોતું, એટલે સિંહ સિવાયના બધાય પ્રાણીઓ આવી ગયા હતા. સાહેબે ગેંડાને કહ્યું, ચાલો હું તમને આ બધાય પ્રાણીઓની ઓળખ કરાવું. ગેંડો કહે, અરે સાહેબ, એમની ઓળખ કરાવો એ પહેલા એમને મારી ઓળખ કરાવો, મારી. હું યુગાન્ડાનો ગેંડો. એટલે સાહેબને થયું, ચાલ ગેંડાની ઓળખ જ આપી દઈએ. સાહેબે બધાય પ્રાણીઓને ગેંડાની ઓળખ આપતા કહ્યું, પ્રાણીઓ, આપણા આશ્રમના આ નવા અંતેવાસી છે. તેમનું શુભ નામ છે ગેંડો. તેઓ યુગાન્ડાથી અહીં પધાર્યા છે. તેમની ઈચ્છા તમને સૌને મળવાની છે. બધાય પ્રાણીઓએ વિવેકથી આ ગેંડાને કહ્યું, પધારો પધારો. સાહેબ ગેંડાને લઈને ધીરે ધીરે આગળ વધ્યા
અને ત્યાં જ સૌથી પહેલો ઊભો હતો વાઘ. સાહેબે ગેંડાને કહ્યું, જો આનું નામ વાઘ છે. અને વાઘે પણ વિનયથી ગેંડાને નમસ્કાર કર્યા. પણ આ ગેંડાએ સામા નમસ્કાર ન કર્યા. અરે, પોતાનો મોભો તૂટે એવું કામ કંઈ આ ગેંડો કરતો હશે બાળકો? ના જ કરે ને. એટલે એણે નમસ્કાર ના કર્યા. અને એણે કહ્યું, વાઘ, નામ ક્યાંક સાંભળ્યું લાગે છે. અરે, પણ એને તો કોઈએ સારી પેઠે ચાબખાનો પ્રસાદ આપ્યો લાગે છે. જો ને, એના શરીર પર કેવા શોળ ઉઠ્યા છે, શોળ. એનું મોં જોઈને જ હું કહી શકું છું કે આને તો આનાથી પણ વધારે મારવો જોઈતો હતો. આ સાંભળી વાઘ તો સમસમી ગયો. પણ સાહેબની આમન્યા રાખવા એ સાવ શાંત રહ્યો. હવે સાહેબે હાથીની ઓળખાણ કરાવી. હાથીને જોઈ ને ગેંડો તો હસી પડ્યો. હાથી, આ બે પૂંછડીવાળાને હું ઓળખું છું. સાવ કહેતા સાવ ગંદો છે. એક પૂંછડીથી એ માખો ઉડાડે છે ને બીજી પૂંછડીથી ખાય છે. છી છી છી. હાથીને આ અપમાન હાડોહાડ લાગી ગયું. પણ સાહેબને જોઈને એ શાંત રહ્યો. હવે વારો આવ્યો જિરાફનો. ગેંડો કહે, જીરાફ સાવ બુદ્ધુ. એકવાર ભગવાને ગુસ્સે થઈને એને બોચીમાંથી પકડીને ખેંચ્યો. એટલે જ એની ડોક લાંબી થઈ ગઈ છે. ભાઈ સાહેબ આકાશના તારા જ ગણ્યા કરે છે ને આ ધરતી પરનું કશું એમને દેખાતું નથી. જીરાફને આ સાંભળીને બહુ જ ખોટું લાગ્યું. પણ તોય એ ચૂપ રહ્યો, સાવ ચૂપ. હવે વારો આવ્યો કાંગારૂનો. સાહેબે કહ્યું, આ સજ્જન છેક ઓસ્ટ્રેલિયાથી પધાર્યા છે. બાઘની શોભામાં એમણે ઘણો વધારો કર્યો છે. આ સાંભળી ગેંડાએ તિરસ્કારથી કહ્યું, ધૂળ વધારો કર્યો છે? 2 પગ લાંબા અને 2 પગ ટૂંકા. અરે, આ તે કઈ જાનવર કહેવાતું હશે? કાંગારૂને આ સાંભળી ખૂબ લાગી આવ્યું. પણ એ શાંત રહ્યું. હવે વારો આવ્યો ઝીબ્રાનો. સાહેબ કંઈ બોલે એ પહેલા જ પેલો ગેંડો બોલ્યો, સાહેબ, હું ઓળખું છું આ ગમારને. કાયમનો માંદો. છાતી પર પાટા બાંધીને ફરે છે. અરે, એને કોઈ સારા ડાક્ટર પાસે લઈ જવાની જરૂર છે. આ સાંભળી ઝીબ્રા એવું કહેવા જ જતો હતો, મને નહીં તને. પણ સાહેબનો ઈશારો થતાં એ ચૂપ થઈ ગયો. ડેવિડ સાહેબની હાજરીમાં કંઈ અગટતું બોલીએ તો સાહેબનું જ અપમાન કર્યું કહેવાય ને. એવું બધા જ પ્રાણીઓ સમજતા હતા. અને એટલે જ બાળકો કોઈ કહેતા કોઈ પ્રાણી કંઈ બોલ્યું નહોતું. હવે વારો આવ્યો હતો ઊંટનો. સાહેબે કહ્યું, આ સજ્જનનું નામ ઊંટ છે, ઊંટ. ગેંડો જોરથી હસી પડ્યો. આને તમે સજ્જન કહો છો? એના પગ રાંટા છે ને પીઠે ખૂંદ નીકળેલી છે. અરે, એની પૂંછડી તો કોઈ અડધી કાપી ગયું છે. ઊંટ સ્વભાવે ખૂબ સહિષ્ણુ હતો. એટલે એ કંઈ જ બોલ્યો નહીં. પણ બાળકો, બધાય પ્રાણીઓને આ ગેંડાની વાતો જરાય ગમી નહોતી રહી. હવે સાબરનો વારો આવ્યો. ગેંડાએ પૂછ્યું, આ સજ્જન છે કે દુર્જન? સાહેબે કહ્યું, સજ્જન. આ સાંભળી ગેંડો જોરથી હસી પડ્યો અને કહે, સજ્જનના માથા પર ઝાડ ઉગતા હશે? નહીં. અને પાછા ઝાડ એક નહીં, 2. અને તે ફળ ફૂલ વગરના, સૂકા ઠૂંઠા. ખરો સજ્જન આ સજ્જન.
પછી વારો આવ્યો હરણનો. સાહેબે કહ્યું, દોડવામાં એક્કો છે, એક્કો. ગેંડાએ હસીને કહ્યું, અરે દોડવામાં નહીં, બીને ભાગવામાં એક્કો છે, ભાગવામાં. પગ કેવા પાતળા છે, ડૂબી માર, જા ડૂબી માર. આ સાંભળી હરણ મનમાં અને મનમાં જ બોલ્યું, તું જ ડૂબી માર ને. હવે વારો આવ્યો વાંદરાનો. હુપ 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 હુપ. સાહેબે કહ્યું, મહાન કપિવંશમાં એનો જન્મ થયેલો છે. ગેંડાએ કહ્યું, અરે એની લાંબી લાંબી પૂંછડી જોઈને તમે એમ કહેતા હો તો એ તમારી મોટામાં મોટી ભૂલ છે. આ સાંભળી વાંદરાનો મિજાજ ગયો. અરે સાહેબની ભૂલ કાઢનારને વાંદરો છોડતો હશે કઈ? એણે તો દાંતિયા કરીને ગેંડાને કહ્યું, અલ્યા સાહેબની ભૂલ કાઢનારો તું કોણ? ગેંડાને પહેલી જ વાર મોં પર સંભળાવનારનો કોઈ મળ્યો હતો. તેણે તો ગુસ્સે થઈ સાહેબને કહ્યું, અરે આ બુઢિયો સજ્જનો ભેગો રહેવાને લાયક નથી, કાઢી મૂકો એને. હવે વારો આવ્યો સસલાનો. ગેંડો કહે, છે તો અમથું મુઠ્ઠી જેવડું ને કાન તો જો કેટલા લાંબા છે. અરે હું કહું છું કે આ કાન એના નથી, પણ એ કાન કોઈના ચોરી લાવ્યો છે, ચોરી લાવ્યો. આ સાંભળી સસલું તો આંખો ફાડીને એને જોવા લાગ્યું, પણ કાંઈ કહેતા કાંઈ ના બોલ્યું. સાહેબને પ્રેમ કરતા હતા ને બધા, એટલે જ તો. હવે પછી તો બધાય નાના નાના પ્રાણીઓ આવતા હતા. એટલે આ ગેંડાએ કહ્યું, આવા મગજતરાને મળવામાં મને રસ નથી, હું નહીં મળું અમને. આ સાંભળી સાહેબે કહ્યું, ભલે ભલે, પણ હવે એકમાત્ર મોટા પ્રાણીને મળવાનું બાકી રહે છે. આપણે જ ત્યાં જવું પડશે, એ અહીં આવી નહીં શકે. એટલે ગેંડાએ કહ્યું, તો ચાલો એને પણ મળી લઈએ, જોઈએ એનામાં કંઈ લેવા દેવા છે કે નહીં. અને પછી એ ટપ 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 ચાલતા ચાલતા પ્રાણી બાગમાં એક મોટો આઈનો હતો ત્યાં ગયા. બાગના બધા જ પ્રાણીઓ જાણતા હતા કે એમાં જોનારનું પ્રતિબિંબ પડે છે. કોઈ વાર આઈનામાં મોં જોઈ આ બધાય પ્રાણીઓ એકબીજાની મજાક પણ કરતા હતા. સાહેબ ગેંડાને આઈના આગળ લઈ ગયા અને પછી કહ્યું, આ રહ્યું એ જાનવર. અને એમ કહી સાહેબ પોતે આગા ખસી ગયા ને આઈના પરનો પડદો ધીમે 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 કરીને ખસેડી નાખ્યો. ગેંડાએ આઈનામાં પોતાનું પ્રતિબિંબ જોયું અને એ સમજ્યો કે આ કોઈ નવું પ્રાણી છે. અને આ ગેંડાએ તો એના સ્વભાવ પ્રમાણે તરત જ એ પ્રાણીની ઠેકડી શરૂ કરી દીધી. અરે આ વળી કયું જાનવર છે? સાવ કાળું ભૂત છે, પગ તો જાણે છે જ નહીં, અને પૂંછડી એ ક્યાં છે, અને એના કપાળમાં આ શું છે? સિંગડું. અરે રે રે રે. એ આમ બોલતો જાય ને પાછો હસતો જાય અને કહેતો જાય, એનું નાક તો જુઓ, અરે મોં તો જુઓ. હું સાચું કહું છું સાહેબ, આવું કદરૂપું જાનવર મેં આખી દુનિયામાં ક્યાંય જોયું નથી. હું હોડ બકી કહું છું કે જેવું એનું રૂપ છે ને સાહેબ, એવી જ એનામાં અક્કલ હશે. સાવ અક્કલ વગરનો હશે આ પ્રાણી. પછી ગેંડો આગળ બોલ્યો, પણ હે સાહેબ, આ જાનવરનું નામ શું છે? આ સાંભળી સાહેબે ધીરેથી કહ્યું, ગેંડો. ગેંડો નામ છે આનું. હવે બધા જ પ્રાણીઓ જોરથી હસી પડ્યા ને બોલ્યા, અરે એ તું છે, તું જો તું છે. ગેંડો દયામણું મોં કરી સાહેબની સામે ટગર ટગર જોઈ રહ્યો, અને હવે સાહેબ સિવાય
કોઈ કહેતા કોઈ એને આશ્વાસન આપે એવું નહોતું. તો ક્યાંથી હોય બાળકો? પહેલાં એને બધાયની ખોડો કાઢી દીધી, બધાયના વાંક કાઢી નાખ્યા. પછી કોણ એને આશ્વાસન આપતું? કોઈ નહોતું. પણ ત્યારથી ગેંડાને સમજાઈ ગયું કે દરેક વ્યક્તિમાં સારું જોવાની આદત પાડવી જોઈએ. અને ત્યારથી આ ગેંડાભાઈએ પણ પોતાનો સ્વભાવ સુધારી કાઢ્યો હતો. અને પછી તો બધાય પ્રાણીઓ હળી મળીને આ ગેંડા સાથે મિત્રતા કરીને મજાથી રહેતા હતા. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી. રવિવારે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. ઊંચા ઊંચા ઉકરાજી ને લાંબી જેની ડોક, 18 અંગો વાંકા જેના, વાંકું કે સૌ લોક. તો બોલો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.